માંડવી તાલુકાના નાના રતડિયા ગામે શ્રીપીઠ આશાપુરા માતાજીના મંદિરે આજે સનાતન ધર્મમય માહોલ જોવા મળ્યો હતો। આજે નાના રતડિયા ખાતે ચાલી રહેલી ભાગવત કથાના તૃતીય દિવસે આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતજી અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવનંદજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સનાતન ધર્મની પરંપરા અને સંસ્કૃતિમાં માનવ સેવાનું સવિશેષ મહત્વ વર્ણવાયેલું છે। ત્યારે માંડવીના નાના રતડિયા સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થાન પીઠ આશાપુરા માતાજીના મંદિરે ભાવિકો માટે ભોજનશાળા અને સત્સંગ હોલ જેવી નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું। સરસંઘ ચાલક મોહન ભાગવતજીના હસ્તે માતૃશ્રી મંજુલાબેન મણિશંકર વીરજી પેથાણી મણિરત્નમ ભોજનાલયનું નામકરણ અને લોકાર્પણ કરાયું હતું, જ્યારે માતૃશ્રી હંસાબેન પરસોત્તમ સિંઘાણી દેવધન સત્સંગ હોલનું જગતગુરુ શંકરાચાર્ય સરસ્વતીજી મહારાજના હસ્તે નામકરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ વેળાએ સમગ્ર પરિસર સનાતન ધર્મ અને આશાપુરા માતાજીના જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું। જયંત જોશીના આચાર્ય પદે ભૂદેવ ઉજ્જવલ ઉપાધ્યાય, તુષાર જોશી અને ભરત જોશી વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન કરાવ્યા હતા। બપોરના સત્રમાં સરસંઘચાલક મોહન ભાગવતે કથા શ્રવણનો લાભ લીધો હતો। કીર્તિભાઈ ગોરે જણાવ્યું હતું, આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજીભાઈ પધાર્યા છે, ત્યારે અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। આજના લોકાર્પણ પ્રસંગે યાદ બની રહેશે તેવી આશા વ્યક્ત કરતા લંડનથી ખાસ જય શાહીર દુબઈ દ્વારા જ્વેલર્સના મુખ્યદાતા પરિવાર અનિલ પેથાણીએ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ તેમજ વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ, વિવિધ સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ, ટ્રસ્ટીગણ હર્ષ અનુભવ્યો હતો। વિશ્વ કલ્યાણ હેતુ નાના રતડિયા પીઠ આશાપુરા માતાજી મંદિર આશાપુરા ધામ મધ્ય જૂના અખાડા આંતરરાષ્ટ્રીય સભાપતિ રાષ્ટ્રીય સંત ગિરિજાદત્તજી મહારાજની તપોભૂમિ મધ્ય શાસ્ત્રી પવનકુમાર અને વ્યાસજી જીતેન્દ્રનાથજીની વ્યાસગાદીએ ચાલતી ભાગવત કથાના ત્રીજા દિવસે પૂજ્ય ભાગવતની મહત્વતા પર પ્રકાશ પાડતા ભાગવત ભગવાનનું મહત્વ સમજાવે છે। ભાગવતના 12 સ્કંદ મહત્વપૂર્ણ છે। ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગ છે અને 12 દ્વાદશ સ્કંદ છે, જે ભાગવત પ્રત્યે નિષ્ઠા દ્રઢ કરે છે। ભાગવતનો પહેલો અને બીજો સ્કંદ ભાગવતના ચરણ છે, એટલે આ બે ચરણોથી ભાગવતનો આરંભ થયો છે। ભાગવતનો આરંભ લક્ષ્મી છે। લક્ષ્મી સદાય ભગવાનના ચરણ સ્પર્શ કરે છે, એટલે આ બે સ્કંદની મહત્વતા વધી જાય છે। ભગવાન વિશ્વામિત્ર ઋષિએ પણ શિલા રૂપે પડેલી અહલ્યાને ચરણ સ્પર્શ કરવા ભગવાન રામને આદેશ કર્યો હતો। મહામુનિ વેદવ્યાસની મહાકૃતિ છે। જીવ ભગવાનની આ કૃતિના દર્શન શ્રવણ કરે છે ત્યારે જીવ પરમ સુખને પામે છે। ભાગવત શ્રોતા અને વક્તા કેવા હોવા જોઈએ તે ભાગવતના બીજા અને ત્રીજા શ્લોકનું વર્ણન સમજાવતા વેદનું ફળ ભાગવત હોવાનું જગતગુરુ વલ્લભાચાર્યે શોધ્યું હોવાનું જણાવ્યું હતું, તેમજ ભાગવતનું ફળ શુકદેવને મળ્યાનું જણાવ્યું હતું। પીઠ આશાપુરા મંદિર ખાતે ચાલી રહેલી ભાગવત કથાના શ્રવણ માટે ભાવિકોનું મહેરામણ ઉમટી રહ્યું છે। अपने देश कार्य और धर्म कार्य में हम फर्क नहीं करते, केवल बांट लिया है। आप लोगों को धर्म का ज्ञान मन वचन कर्म से संत महात्मा देंगे और हम मंडप में वहां बाहर बैठ के डंडा लेके रक्षा करेंगे, कोई आके डिस्टर्ब ना करे। तो हमने ये काम बांट लिया है। मेरा काम मैं करता हूं, उसके अनुसार मैंने आपके सामने कुछ बातें रखी है, इसको ठीक मानकर ग्रहण कर लीजिए। जो इसमें गलती है वो मेरी है, बाकी सब इन्हीं का दिया हुआ मैं आपके सामने पहुंचा रहा हूं। ये है स्वबोध के अनुसार चलना। आत्मनिर्भर भारत प्रधानमंत्री जी भी कह रहे हैं। ये 5 बातें करने की बातें हमने सारे समाज के सामने अभी रखी है और हम लोग लेके जाएंगे। तो इसको सुनकर ये सबका कार्यक्रम है अथवा ये कोई नया नहीं है। ये जब सब भाषा नहीं है, शब्द नए हैं, लेकिन ये धर्म के चलते ही आने वाली बात, यही धर्म है। नई पीढ़ी को धर्म समझाना है, नई भाषा में समझाना पड़ता है, नई कृतियां देनी पड़ती है। धर्म का उद्देश्य है जीवन परिवर्तन। स्वार्थ में लगा जीवन परमार्थ में लगे। स्वार्थ में लगा हुआ जीवन सबके लिए चले, जीवन की धारणा हो। ये जो धर्म है, ये धर्म सारी दुनिया को देना है। देने के लिए अपने जीवन में जो हमारे शास्त्रों में धर्म कहा है, वो धर्म लाने वाली ये छोटी छोटी चीजें हैं। जो આપણા દેશની અંદર આપણી સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે, હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે આવી ભાગવત કથાઓ થવી જરૂરી છે અને આવા આપણે સત્સંગ હોલ બનાવશું તો જ આપણે
હિન્દુઓની એકતા કરી શકશું, તે ભેગા થશું અને એક આપણા સનાતન ધર્મ વિશે એક આપણી વિચાર આપલે કરી શકશું. આરએસએસ એટલે આપણા વિશ્વની સૌથી એક બિન રાજકીય અને ગવર્મેન્ટની સહાય વગરનું એક સંગઠન છે, મોટું સંગઠન છે. અને એના સરસંઘ સંચાલક અહીંયા આવી આપણી સંસ્થામાં પાવન પગલાં કરે અને આપણે આ બનાવેલી વસ્તુઓનું લોકાર્પણ કરે, એ આપણા માટે બહુ મોટી વાત છે. અને એવા હિન્દુ ધર્મના પ્રચાર માટે આ લોકો હંમેશા તત્પર રહે છે. હિન્દુઓના ઉત્થાન માટે આ સંસ્થા હંમેશા કાર્યરત રહે છે. સંતના આશીર્વાદ હોય, સાચા મનથી સંત જો સમાજની સેવા કરવા ઈચ્છે ને તો જ આવા કાર્ય થઈ શકે. અને આ જે અત્યારે ગાદીપતિ છે અને આ ગિરજાદત્તજી જે અત્યારે દેવલોક પામ્યા છે, એ લોકોએ આ એરિયામાં એક સાચા મનથી સેવા કરી છે, તો એને આપણે હંમેશા બિરદાવતા રહેશું અને આ સંસ્થાને આપણે હંમેશા અને મા આશાપુરાને હંમેશા શ્રદ્ધાથી નમતા રહેશું. ગિરજાદત્ત ગિરિજી મહારાજની પરમ કૃપાથી, વંદનીય શંકરાચાર્યજીના આશીર્વાદથી અને વંદનીય શ્રી કલ્યાણગીરીજી મહારાજની આશીર્વાદથી શ્રી પીઠ આશાપુરા રતડિયા ધામે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય કાર્ય જ્યારે પ્રારંભ થયું છે, સાથે સત્સંગ હોલ અને ક્ષેત્ર હોલનું લોકાર્પણ પ્રસંગે આજરોજ જ્યારે મુખ્ય યજમાન દાતા પદે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલકુમાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર જ્યારે રહ્યું છે, ત્યારે આ આયોજનમાં પરમ વંદનીય એવા શ્રી સરસંઘચાલક મોહન ભાગવતજી આજરોજ આ લોકાર્પણ પ્રસંગે અને આ કથા પ્રસંગે અહીં પધાર્યા છે. ત્યારે આપ સૌ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ખૂબ ધર્મમય અને ઉત્સાહમય વાતાવરણ સમગ્ર પંથકમાં છે. ત્યારે મોહન ભાગવતજી અહીં પધારી ચૂક્યા છે. થોડી ક્ષણોમાં અહીં લોકાર્પણ કાર્યક્રમ શરૂ થશે. ત્યારબાદ બપોર પછીના સત્રમાં કથામાં ખાસ પ્રારંભ રહી અને એમનું ઉદ્બોધન છે. તો આજરોજ આ એક ધન્ય ઘડી માંડવી અને આ આજુબાજુના પંથક માટે થવા જઈ રહી છે.